નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે એવા અનેક લોકો છે કે જે વિદેશ જાય છે, વિદેશ અભ્યાસ કરવાના હેતુથી જાય છે ને તેમાં પણ જે મુખ્ય પર્પઝ હોય છે તે અભ્યાસ તો બરાબર છે, પણ સાથે સાથે એક થાય કે ત્યાં જે તે સ્ટુડન્ટ છે એ આગળ જતા સેટ થાય, ત્યાં એને વર્ક વિઝા મળે, વર્ક વિઝા પછી પરમાનન્ટ રેસિડેન્સ માટે અપ્લાય કરી શકે ને ત્યાર પછી તેનો જે ગોલ હોય છે તે હોય છે કે કોઈ પણ ભોગે ત્યાંના સિટીઝન થવું. વિશ્વના અનેક દેશો છે, તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બ્રિટન એક એવો દેશ છે કે જ્યાં આજકાલમાં નહીં પરંતુ સદીઓથી લોકો ત્યાંનું એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટે એક પ્રકારે કહેવાય કે બહુ જ મહેનત કરતા હતા. અને જ્યારે બ્રિટનની કેટલાક સેલિબ્રિટીઝની યાદીની જો વાત કરવામાં આવે તો તેમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, ડોક્ટર મનમોહનસિંહ, રવિન્દ્રનાથ ટેગોર, ડોક્ટર BR આંબેડકર સહિતના નેતાઓ અને આ સિવાય પણ એવા ઘણા બધા નેતાઓ છે કે જેમણે બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોય. અને મિત્રો, આ જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે 18મી સદી 19મી સદીમાં પણ લોકો બ્રિટનમાં એજ્યુકેશન પ્રાપ્ત કરવા જતા એનાથી આપણે પરિચિત છે. વાત હોય ઓક્સફર્ડની કે પછી વાત હોય કેમ્બ્રિજ યુનિવર્સિટીની. આજે પણ વિશ્વમાં જ્યારે ડિક્શનરીની વાત આવે તો હંમેશા કેમ્બ્રિજ ડિક્શનરી છે, ઓક્સફર્ડ ડિક્શનરી છે, તેના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. કારણ કે વિશ્વનું A ગ્રેડનું જે અંગ્રેજી છે એ ત્યાંથી વિશ્વને પ્રાપ્ત થયું છે, તે બાબત આપણે સારી રીતે જાણીએ છીએ. હવે આ વાત એટલા માટે કરવાની કારણ કે આજે જ્યારે લોકો ત્યાં જઈ રહ્યા છે, ચોક્કસથી આપણે કહી શકાય કે IELTS ની એક્ઝામ આપીને જઈ રહ્યા છે, ઇંગ્લિશ ની ટેસ્ટ આપીને જાય છે, પછી એ લિસનિંગ હોય, રીડિંગ હોય, રાઇટિંગ હોય કે પછી સ્પીકિંગ હોય, તમામ મોડ્યુલ છે તેમાં 6 કે 6 થી વધારે બેન્ડ પ્રાપ્ત કરીને ત્યાર પછી તેઓ અભ્યાસ માટે જાય છે. પણ તેમ છતાં અત્યારે જે કેટલાક તારણ આવ્યા છે તેમાંનું એક તારણ એવું આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી જે હાયર એજ્યુકેશન છે, યુકેનું જે હાયર એજ્યુકેશન છે તેનું જે સ્તર છે એ ક્યાંક હવે કથળી રહ્યું છે. અને જ્યારે બ્રિટનની વાત કરીએ છીએ ત્યારે સદીઓથી જે ત્યાંનું જે ઉચ્ચ શિક્ષણ કહેવાતું હતું, પરંતુ હવે તેમાં ક્યાંક અધોગતિ જોવા મળતી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. એક સમાચાર એવા પણ છે કે અહીંયા જે વિદેશથી ભણવા આવતા જે વિદ્યાર્થીઓ છે તેમાં અંગ્રેજી છે તેનો પાયો છે એ કાચો છે, ક્યાંક નબળું છે. બેઝિક ઇંગ્લિશના પણ ક્યાંક ફાંફા છે તેવી પણ વાત સામે આવી રહી છે. અને એને લઈને જે અહીંની હાયર એજ્યુકેશન સિસ્ટમ છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. ખાસ વાત એ છે કે વિદેશની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વિદેશમાં જે યુકેમાં ભણવા આવતા હોય તેમાં ટોચમાં ભારત છે, ત્યાંના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે છે. અને તેવી જ રીતે ત્યાર પછી ચીન છે, એ પણ ખૂબ જ મોટી માત્રામાં ઉચ્ચ અભ્યાસ માટે ચીનના વિદ્યાર્થીઓ જાય છે. આપણે જાણીએ છીએ કે ચીનનો જે પાયો છે એ ત્યાંની જે ચાઇનાની જે ભાષા છે તે છે. અને એ ભાષાની જો વાત કરવામાં આવે તો તેઓ પ્યોરલી ત્યાંની જે ભાષા બોલે છે તેને કારણે અંગ્રેજીમાં તેમની સ્પીકિંગમાં એટલી ફાવટ જોવા નથી મળતી. તો મિત્રો, જે કુલ મળીને વાત કરવામાં આવે તો કુલ 5 દેશો છે કે જેની પ્રાયોરિટી હોય છે કે કોઈ પણ રીતે બ્રિટનમાં અભ્યાસ માટે મોકલવા. તો સૌથી પહેલા તો આપણે જણાવી દઉં કે આ ટોપ 5 કન્ટ્રીઝ કે જે સ્ટુડન્ટ્સને બ્રિટનમાં અભ્યાસ કરવા માટે લલચાવે છે તેમાં ભારત પ્રથમ ક્રમે, ચીનનો બીજો નંબર આવે છે, નાઇજીરિયા ત્રીજો ક્રમ, ચોથો ક્રમ પાકિસ્તાન અને 5મા ક્રમે અમેરિકા. મતલબ કે અમેરિકાના પણ એવા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે બ્રિટનમાં અભ્યાસ કરવાનું ઈચ્છતા હોય છે. જો ગયા વર્ષે એક આંકડાની વાત કરવામાં આવે તો ગત વર્ષે યુકે 1,10,000 ભારતીય સ્ટુડન્ટ્સને વિઝા આપ્યા હતા, સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા. આજે બ્રિટનની કોલેજોની સ્થિતિ એવી છે કે મોટાભાગના સ્ટુડન્ટ્સ કે જે વિદેશના હોય છે અને તેમને અંગ્રેજી બરાબર નથી ફાવતું, અને તેને કારણે ઘણીવાર તેમણે હવે કેટલીક જે ટ્રાન્સલેટ કરતી એપ હોય છે તેનો ઉપયોગ કરવો પડે છે. એટલે સૌથી પહેલા તો પ્રોફેસર શું બોલે છે તેનું ફર્સ્ટ દે હેવ ટુ ડુ ટ્રાન્સલેશન, અને પછી તેમને ખ્યાલ આવે છે કે પ્રોફેસરે શું કહ્યું. એટલે કહી શકાય કે તેને કારણે હવે જે પ્રોફેસર છે એ લોકોએ 3 મોટા ફેરફાર કરવાની ફરજ પડી છે. એક છે તે છે પ્રોફેસરે પોતાની ભણાવવાની સ્ટાઇલ બદલવી પડી છે. બીજું છે કોન્ટેન્ટ છે તે બદલવા પડ્યા છે. સરળ ભાષામાં સમજી શકે તેવી રીતે હવે કોન્ટેન્ટ તૈયાર કરવા પડે છે. અને તેવી જ રીતે ત્રીજું છે તે એ છે કે જે એમની ઝડપ છે, પ્રોફેસર જે ઝડપે પહેલા ભણાવતા હતા હવે તેમાં પણ ઘટાડો કરવાની ફરજ પડી છે. કારણ કે સામાન્ય રીતે વિદેશની જો વાત કરવામાં આવે તો ત્યાં એક વર્ગમાં 30 સ્ટુડન્ટ્સ હોય છે, પરંતુ એ બધા સ્ટુડન્ટ્સ જ્યારે સરળતાથી ના સમજી શકે
સ્વાભાવિક છે કે પ્રોફેસરે તે ગતિ ધીમી કરવી પડે છે, અને તેને કારણે થાય છે એવું કે જે સિલેબસ જે તે સમયમાં જે તે સેમિસ્ટરમાં પૂરો કરવાનો હોય છે તે નથી થઈ શકતો, અને આમ તેની અવળી અસર પડે છે. ક્યારેક એવું થાય છે કે જો પ્રોફેસર વિદ્યાર્થીનો કોઈ પ્રશ્ન પૂછે તો આખો ક્લાસમાં નીરવ શાંતિ છવાઈ જાય, કારણ કે મોટાભાગના વિદ્યાર્થી સમજી જ નથી શક્યા હોતા કે પ્રોફેસરે શું કહ્યું અથવા તો શું પૂછવા માંગે છે. અને તેને કારણે એક સ્થિતિ એવી છે કે હવે બ્રિટનના પ્રોફેસરો ક્યાંક માનસિક રીતે તેઓ હતાશ થઈ રહ્યા છે, કારણ કે જે લેવલથી તેમણે અત્યાર સુધી ભણાવ્યું હોય પરંતુ હવે તે લેવલ છે તે ડિગ્રેડ થઈ રહ્યું છે. એટલે ક્યાંક કહેવાય કે પ્રોફેસરોની મેન્ટલ હેલ્થ ઉપર અસર પડે છે. બીજી એક બાબત એ પણ સામે આવી છે તે એ છે કે જે સ્ટુડન્ટ છે તેનું જે સ્તર હવે કથળી રહ્યું છે, અને તેને કારણે પ્રોફેસરોને ભણાવવાની મજા નથી આવતી, એટલે તેને કારણે પણ એક અસર પડે છે. મોટાભાગના પ્રોફેસરોનું માનવું છે કે તેના માટે યુકે ની જે ગવર્મેન્ટની જે એજ્યુકેશન પોલિસી છે તે જવાબદાર છે, પરંતુ સામે વાત એવી પણ છે કે પ્રોફેસરો ખુલીને નથી બોલી શકતા, કારણ કે તેઓ ક્યાંક જે સરકાર છે, જે તંત્ર છે એની સામે ક્યાંક દબાવેલા હોય છે, અને તેને કારણે પોતાનો અવાજ નથી ઉઠાવી શકતા. જ્યારે આ બાબત આવે છે ત્યારે આપણે થતું હશે કે આઈએલ્ટ્સની એક્ઝામ આપીને બધા જ વિદ્યાર્થીઓ ત્યાં જાય છે, 6 બેન્ડ 5.5 બેન્ડ કે 6 બેન્ડ લાવીને તેઓ જતા હોય છે, તો પછી સ્તર કઈ રીતે નીચું જાય છે. મિત્રો, આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે ગુજરાતમાં જ અમદાવાદ, મહેસાણા સહિતના અનેક વાર થોડા સમય પહેલા જે કૌભાંડ ખૂબ મોટા પાયે આવ્યું હતું કે જેમાં હવે આઈએલ્ટ્સમાં પણ ગેરરીતિ આચરવામાં આવે છે, ને તેને કારણે શક્ય છે કે કદાચ વિદ્યાર્થીની અંગ્રેજી સમજવાની ક્ષમતા છે એ 4 બેન્ડની આસપાસ હોય, પરંતુ શક્ય છે કે 6 બેન્ડ આવતા હોય, અને તેનું કારણ છે કે જ્યારે તેઓ પછી બ્રિટન જાય ત્યારે યોગ્ય જવાબ પણ આપી શકવા સમર્થ નથી હોતા. અને સૌથી મોટી ઇમ્પેક્ટ એ પડે કે જ્યારે માસ્ટર્સ ડિગ્રી કે પછી બેચલર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને તેઓ જ્યારે બ્રિટનમાં જોબ માટે જાય છે ત્યારે એમનું જે અંગ્રેજીનું સ્તર હોય છે તેને કારણે પણ એવું થાય છે કે તેમને જોબમાં પણ એટલા જ ઇસ્યુઝ આવતા હોય છે, ને તેને કારણે હવે બ્રિટન કેટલાક કડક પગલાં લેવા મજબૂર બની છે. મિત્રો, આ એક બાબત આપણે ખૂબ જ સમજવી પડશે કે એક સમય હતો કે જ્યારે આપણે ઓક્સફર્ડની વાત કરીએ કે એવી જ રીતે કેમ્બ્રિજની વાત કરીએ તો લોકો પ્રેરાતા, પરંતુ આજે સ્થિતિ એવી છે કે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, બ્રિસ્ટલ, માન્ચેસ્ટર કે પછી લંડન યુનિવર્સિટી હોય તેનું સ્તર છે એ ક્યાંક હવે નીચલી હદે જઈ રહ્યું છે. એટલે કહી શકાય કે પ્રતિષ્ઠા છે એ ખરડાઈ રહી છે. એટલા માટે, કારણ કે જે વિદ્યાર્થીઓ છે, જે માસ્ટર્સના વિદ્યાર્થી છે, તેમાં પણ વાત કરીએ તો મોટાભાગનું જે ઇંગ્લિશ છે એ પાયો છે ક્યાંક કાચો છે, અથવા તો બેઝિક ઇંગ્લિશના પણ ફાંફા છે. અને આ જ કારણ છે કે તેને કારણે તેમને વિઝામાં, તેમને પરમનન્ટ રેસિડેન્સીમાં અને તેવી જ રીતે પ્લેસમેન્ટમાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. મિત્રો, આ હતી આજની અત્યાર સુધીની આપણી અપડેટ કહી શકાય કે જેને બ્રિટનમાં જે વિદેશથી જે ભણતા વિદ્યાર્થીઓ છે તેની સ્થિતિ શું છે, અંગ્રેજી અત્યારે જે પાયો કાચો થઈ રહ્યો છે તેની પણ આપણે વાત કરી. મિત્રો, આ વિડીયો આપને પસંદ આવે તો ચોક્કસથી આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.